આમોદ નજીક નેશનલ હાઈવે 64 પર વિકાસના દાવાઓનો પર્દાફાશ અને વાહન ચાલકોની કફોડી હાલત। ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ની હાલત આજે ખખડધજ જ નહીં પરંતુ જીવલેણ બની ગઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો હોય તેમ ઠેર ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ધરાવે છે। રોડની આ બિસ્માર હાલતથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જે તેમને માણસોને બદલે જાણે જાનવરો કરતાં પણ બદતર હાલતમાં મુસાફરી કરવી પડી રહી છે। ટુ વ્હીલર ચાલકોની હાલત તો સૌથી વધુ કફોડી છે, કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવારનવાર પટકાઈ રહ્યા છે અને ઈજાનો ભોગ બની રહ્યા છે। સ્થાનિકોના કડક શબ્દોમાં આક્ષેપ છે કે આ માર્ગનું બાંધકામ થયું તેને માંડ 4 થી 6 મહિના જ થયા છે, છતાં રોડ પર ખાડારાજ જોવા મળે છે, જે સ્પષ્ટ રીતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સૂચવે છે। વળી રસ્તા પરના ખાડાઓની એક તરફની આપત્તિ ઓછી હોય તેમ બીજી તરફ ધૂળની ઉડતી ડમરીઓ વાતાવરણને દૂષિત કરી રહી છે અને વાહન ચાલકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે। તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે, જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે। આ હાઈવે પરના અનેક અકસ્માતોને લોકોનું નુકસાન કર્યું છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે। પ્રજાની માંગ છે કે તંત્ર નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક ધોરણે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરકાગાર જેવી યાતનામાંથી મુક્તિ અપાવે। આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઈવે 64 આજે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયું છે અને સ્થાનિકોમાં તો હવે આ વિસ્તાર ખાડાઓનો ગઢ તરીકે જાણીતો બન્યો છે। આ મોતના માર્ગ પર ગત રાત્રે પણ એક મોપેડ ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો। આ કોઈ છૂટી છવાઈ ઘટના નથી, હકીકત એ છે કે આ માર્ગ સતત અકસ્માતોનું કારણ બની રહ્યા છે। ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાણે ગાઢ નિંદ્રામાં પોડી રહ્યા હોય તેમ જણાય છે। કરોડોના ખર્ચે બનેલા રસ્તાની હાલત આવી કફોડી હાલત છે, જે અધિકારીઓએ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા જોઈએ તે જ અધિકારીઓ નિંદણ। આ બેદરકારી અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે, જે દર્શાવે છે કે આ નિર્લજ્જ તંત્રને જનતાના જીવની કોઈ પરવા નથી। આ લાચારી, રોષ અને પીડાનો અંત ક્યારે આવશે? જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે? મારું નામ અફઝલ સૈયદ છે। તો શું કહેશો, આ દળની ડમરી ઉડે છે અને ખાડા છે? ડમરી ઉડે છે। કાલે હું જાતે પડતો બચ્યો ને મારી સામે પછી બીજો માણસ અહીંયા ગયા પડી ગયો, બહુ જ ખરાબ પડ્યો એક્ટિવા લઈને ખાડામાં લીધે। અમારે રોજ જવાનું અમારે વાગી જાય મરી જઈએ એની જિમ્મેદારી કોની? પછી માથું ફાટી જાય। કાલે માણસ બેહોશ થઈ ગયો, 108 બોલાવીને એને 108માં જંબુસર રવાના કર્યો ભાઈને અમે રાતે અંધેરાની અંદર। અમને એટલી દરોડી ઉડે કે જેની કોઈ હદ નથી, કશું જોવાતું નથી આપણને ગાડીની અંદર ને ખાડાઓ પૂરતા નથી। આખા રોડ પર ખાડા છે, રોડમાં ખાડા છે કે રોડ ખાડામાં છે ખબર નથી પડતી। અમે તો ઉપરવાળાના ભરોસે નીકળીએ છીએ કે પાછા આવીશું કે નહીં આવીએ પાછા। અમે કેટલી પેલી બેન હોય, કોઈ છોકરો હોય, વાલો આવી બે જણા મરી ગયેલા છે આજે પણ કોઈ સાંભળતું નથી। ખાલી કપચી નાખી દે છે, વચ્ચે મતલબ મોટા પતરા પૂરી દે, એવું નહીં કે ડાંબર લઈને ખાલી ડાંબર લઈને ખાલી રોડ પૂરવાનો છે। એ બી આટલું કામ અમારી જાતની જિમ્મેદારી કોની? અમે ટેક્સ ભરીએ, ગાડીઓ લે, પેટ્રોલ પૂરવામાં ટેક્સ આપીએ, બધું રોડ ટેક્સ બધું અમે આપીએ છીએ, તો કોઈને કોઈ પડેલી જ નથી જમાનાની અંદર। જેની ગોદી જાય એને ઠંડ લાગે પડે 108 આવે લઈને જતી રહે બિચારાને લઈને। માણસ શું થાય છું? કોઈ બોલવા રાજી નથી ને કોઈ કામ કરવા રાજી નથી। આ ખાડા જો તમે આજના નથી, 6 મહિનાથી ખાડા છે, વર્ષોથી ખાડા છે, ખાડા પડી જાય ખાલી ડામર જઈને ખાલી ખાડા પૂરીને ડામર રોડ પુરવાઈ દેવાનું છે ઉપર, એ બી આ લોકોથી કામ થતું નથી। આ કંટાળીને મારે ઇન્ટરવ્યુ આપવું પડ્યું મારાથી, મારે રોજ નથી જવાનું અમારું। અમે પડી જઈએ, અમારો ધંધો, અમારું ઘર કોણ ચલાવે? અમારું ટાટું ફાકી છે, મરી જઈએ તો કોણ કરે? તો ભાઈ જો આ કેતે ગયા? કોઈ પૂછવાનું કોઈ કરવા રાજી નથી, કોઈ આગળ આટલાની અંદર કામ જ કરવા કોઈ રાજી નથી આગળ। આ જો આ બે આપી છે કે આવે જો તમે કેવી જવાનું? આ માણસ પડે તો થાય હું સામેવાળા માણસનું? જ્યાં જવાબદારી લો ને કામ કરો, આટલું ખાડું પૂરો, બધા ખાડા રોડ ના બનાવો તો વાંધો નહીં, પણ જેટલા ખાડા છે તે કમ્પ્લેટ રેગ્યુલર પૂરો, તો સામેવાળા કોઈની જાન બચે, કોઈની જાનની વેલ્યુ રાખો। જમાનાની અંદર જાનવરની જાન કરતાં બી અમારી જાનવર માણસોની જાનની કોઈ વેલ્યુ રહી નથી બિલકુલ। મને તો લાગતું નહીં કે કોઈ જાન ઇન્સાનની કોઈ વેલ્યુ છે જાનની। માણસોની જાનવર કરતાં બી બદતર હાલત જેની જાનની પોઝિશન થઈ ગઈ છે અમારી।